तो મારા સહયોગી અદિતિને યશ જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. શરૂઆત અદિતિ આપતી. વિપ્રોના કાઉન્ટરથી શરૂઆત કરીશું. સ્ટ્રોંગ નંબર્સ કંપનીએ પોસ્ટ કર્યા છે. રેવન્યુઝ અને માર્જિન્સ ફ્રન્ટ ઉપર એક બીટ હતું. આપણી એક્સપેક્ટેશન જે હતી ડોલર રેવન્યુ ટર્મ્સમાં ઓલમોસ્ટ 10% ગ્રોથની, બટ એની સામે 12% વધારેનો ગ્રોથ ક્લોકિંગ કર્યો છે, જે એક બેટર પેરામીટર્સ છે. એબિટા ફ્રન્ટ પર પણ એક સારું પ્રદર્શન છે. એબિટ માર્જિન્સ નજર કરો 18.5% અરાઉન્ડ એક્સપેક્ટેડ હતા, એની સામે 18.8% પર આવતા દેખાય છે. રૂપી રેવન્યુઝ પણ એટલા જ સારા ક્વોન્ટમમાં વધતા દેખાય છે. લગભગ 12.5% ઉછાળો ત્યાંથી પણ દેખાયો છે. કોન્સ્ટન્ટ કરન્સીની અંદર કંપનીએ જે ગ્રોથ ડિલિવર કર્યો છે એ ગાઈડન્સ કરતાં પણ વધારેનો છે, તો એક એડેડ બેનિફિટ 8 to 10%ની રેન્જ હતી, જેને સરપાસ કરી ચૂકી છે કંપની. ક્વાર્ટર 2 માટેનું હવે જે ગાઈડન્સ છે ઓલમોસ્ટ 5 to 7% જે એસ્ટિમેટ છે એની સાથે ઇનલાઇન આવતું દેખાઈ રહ્યું છે. કંપની તરફથી જે એટ્રિશનના નંબર્સ પોસ્ટ થયા છે એની અંદર સ્લાઇડલી ઇન્ચઅપ છે, 12.1%થી વધીને 15.5% પર આવતા દેખાઈ રહ્યા છે. તો ત્યાંથી એક થોડો કન્સર્નનો વિષય છે. બાકીના બધા જ પેરામીટર્સ ઉપર એક સારું પ્રદર્શન. ઇન ટર્મ્સ ઓફ TCVs જે ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ હતી $715 મિલિયન અરાઉન્ડની 8 મોટી ડીલ કંપની ક્લોઝ કરી ચૂકી છે. અને જે પ્રમાણે એઝ ઓફ નાઉ આપણે વિટનેસ કરી રહ્યા છીએ, બાકીના સેગમેન્ટલ પરફોર્મન્સની અંદર પણ આ રિવાઇવલ વિટનેસ થઈ રહ્યું છે. BFSI સ્ટ્રોંગ ત્યાંથી એક પ્રદર્શન હતું અને જીઓગ્રાફીઝ વાઇઝ પણ અમેરિકાની અંદર સૌથી સારો ગ્રોથ અહીંયા આગળથી કંપનીએ ડિલિવર કર્યો છે. યુરોપની અંદર પણ નિયરલી 19 to 20%નો ગ્રોથ આવતો દેખાયો. તો બંને પેરામીટર્સ પર એક સારું પ્રદર્શન હતું. એ સિવાય કંપની તરફથી સ્ટેટમેન્ટ્સ હતી એની પર એક નજર કરી લો. એમપીએલના બાયઆઉટનું જે કમ્પ્લીટ સિનારીઓ છે આવનાર સપ્ટેમ્બર મહિના સુધી સંપૂર્ણપણે થતું દેખાશે. એ સિવાય જે સેક્ટર્સ અને સર્વિંગ ઓફરિંગ્સની અંદર સ્ટ્રિંગ વોલ્યુમ્સ છે એના લીધે ગ્રોથ આવનાર સમયની અંદર આવતો દેખાશે. જે પ્રમાણેના એમ્પ્લોય એડિશન્સ છે લગભગ 12,000 સુધી પહોંચી ચૂક્યા છે, જે હાઈએસ્ટ છે ડિકેડની અંદર. અને સાથે જ ક્લાઉડ બિઝનેસની અંદર આવનાર અમુક વીક્સ દરમિયાન કંપની તરફથી એક મોટું અનાઉન્સમેન્ટ થશે એવી જાહેરાત હતી, તો એની ઉપર ખાસ માર્કેટની નજર રહેશે. એ સિવાય સેલ્સ ગ્રોથ ડબલ ડિજિટ એક્સીડ કરી લેશે FY22ની અંદર કેપ્કોનની વગર પણ. તો નજર રાખો, આ એક મોટું સ્ટેટમેન્ટ છે. વિપ્રોના રિઝલ્ટ્સ ઓલ ઇન ઓલ સારા જ છે. આજના દિવસે પણ ફરીથી એક વખત આપણે એક રિએક્શનની આશા રાખી રહ્યા છીએ. L&T ઇન્ફોટેક હવે જે પ્રમાણે આ ગ્રુપ આખું બઝિંગ છે, ગઈકાલે પણ L&T ટેકનોલોજી સર્વિસીસ અને L&T ઇન્ફોટેક રેલી કરી રહ્યા હતા. ફ્રેશ લોન્ગ્સ અને એક્યુમ્યુલેશન ચાલી રહ્યું હતું. ઇનફેક્ટ આપણા ઘણા બધા જે ગેસ્ટ હતા એમની તરફથી વન ઓફ ધ રેકમેન્ડેડ કાઉન્ટર પણ હતો. રિઝલ્ટ્સ પર નજર કરી લો, સોલિડ નંબર્સ છે. જે પ્રમાણે રેવન્યુ ફ્રન્ટ પર એક બીટ આવતું દેખાઈ રહ્યું છે. ડોલર રેવન્યુ પર નજર કરો, આપણી એક્સપેક્ટેશન લગભગ 3.8 થી 4%ની બેન્ડની હતી, એની સામે 5% ગ્રોથ ક્લોકિંગ કર્યો છે. એબિટ માર્જિનની અંદર એક ઘટાડો છે, મેઇનલી 300 બેસિસ પોઈન્ટ સુધીનો, જેનું મેઇન કારણ હતું કંપનીએ વેજ હાઇક લીધા હતા. હવે આપણે ઓલરેડી જાણીએ છીએ આ બધી જ કંપનીની અંદર વેજ હાઇકનો એક ઇમ્પેક્ટ હશે જ. તો એ એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું, બટ એને લઈને સ્લાઇટલી એક રિએક્શન કદાચ આવે તો ધ્યાન રાખવું. એ સિવાય કંપનીએ ₹10 જે સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીના 5 વર્ષ જે પૂર્ણ થઈ ગયા છે લિસ્ટિંગ પર, એને લઈને એના લીધે પર થોડુંક ફોકસમાં રહેશે આ કાઉન્ટર. નજર કરો, એની સાથે જ બાકીના જે નંબર્સ છે એમાં પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 10% ડિક્લાઇન ગ્રોથ ક્લોકિંગ કર્યો છે. અટ્રિશન થોડુંક વધતું દેખાયું છે. તો અટ્રિશનનું એક પેરામીટર છે જે બધી જ કંપનીઝ માટે આપણે સ્લાઇડલી ઇન્ચઅપ થતું જોઈ રહ્યા છીએ, બટ ઓલ ઇન ઓલ રિઝલ્ટ સારા L&T ઇન્ફોટેકના પણ છે. ટાટા એલેક્સી તરફથી નંબર્સ છે, જેની અંદર રેવન્યુ ગ્રોથ લગભગ 6-6.5% જેટલો, ક્વાર્ટર ઓન ક્વાર્ટર માર્જિન્સ ફ્રન્ટ પર લગભગ 550 બેસિસ પોઈન્ટ્સનો એક ડિક્લાઇન વિટનેસ કરી રહ્યા છીએ આપણે. એડિશનલ જે 33 કરોડ કંપની જે એમ્પ્લોય એક્સપેન્સીસના પેટે લીધા હતા એના લીધે એક ઇમ્પેક્ટ છે. કંપની વન ટાઈમ બોનસ આપ્યું હતું એમ્પ્લોઈઝને, તો એને લઈને એક ઇફેક્ટ આવતું દેખાયું છે, પણ વન ટાઈમ હતું. તો 32.4%થી ઘટીને 26.8% પર. રૂપી રેવન્યુ 7.5% વધ્યા છે. પ્રોફિટ ફ્રન્ટ પર માઇન્ડલી 1.5%નો ડિક્લાઇન છે. અને સેકન્ડ ક્વાર્ટરની અંદર જ્યારે એન્ટર કરી રહ્યા છે, મેનેજમેન્ટ તરફથી કમેન્ટ્સ છે કે ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ દેખાઈ રહી છે, ડીલ પાઇપલાઇન હેલ્ધી છે અક્રોસ ધ સેગમેન્ટ્સ અને અક્રોસ ધ માર્કેટ્સ. તો એને લઈને પ્રોબેબલી આ જે નંબર્સ છે એને રિએક્ટ કરતા જોઈશું આપણે ટાટા એલેક્સીના. એ સિવાય સેગમેન્ટલ પરફોર્મન્સની અંદર પણ એક નજર કરી લો. જે એમ્બેડેડ પ્રોડક્ટ ડિઝાઇન છે એની અંદર કંપનીએ હાઈએસ્ટ ગ્રોથ ક્લોકિંગ કર્યો છે અને એનાથી પણ એક સારું પ્રદર્શન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અને વિઝ્યુલાઇઝેશનની અંદર દેખાયું છે. યર ઓન યર બેસિસ પર લગભગ 128%નો ઉછાળો પાછલા વર્ષની કમ્પેરિઝનમાં છે. તો એક સેગમેન્ટલ બીટ પણ ત્યાંથી આવતું.
નજર કરીએ બાકીના રિઝલ્ટ્સની ઉપર, જેમાં ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ તરફથી નંબર્સ જોઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ આ સેક્ટરની બધી જ કંપનીઝ તરફથી એક સારા નંબર્સ ડિલિવર થાય છે. ઇનફેક્ટ યર ટુ ડેટ આપણે જોઈએ તો વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર્સ રહ્યું છે. આ વખતે પણ એબિટા બેસ્ટ એવર ક્લોક ઇન કર્યું છે. એબિટાથી શરૂઆત કરીએ. Q1 ના જે એબિટા નંબર્સ છે 520 કરોડ પર પહોંચતા દેખાય છે. હવે પાછલા જે એક વર્ષના ડિસ્ટ્રક્શન્સ દેખાયા છે એના લીધે એક લો બેઝ તો હતો જ, બટ એની સામે જો એબ્સોલ્યુટ નંબર્સમાં નજર કરીએ પિકઅપ થયું હતું અને Q4 ના જે નંબર્સ હતા એ લગભગ 500 કરોડ અરાઉન્ડ હતા, તો એને પણ સરપાસ કરી ચૂક્યા છે. તો આ નંબર્સ બેટર છે. રેવન્યુ ફ્રન્ટ પર લગભગ 158% ઉછાળો અને સાથે જ ફિનાન્સ જે કોસ્ટ છે એની અંદર આપણે સ્લાઇડ ડિક્લાઇન વિટનેસ કરી રહ્યા છીએ, જે પ્રોબેબલી થોડુંક બૂસ્ટર તરીકે સાબિત થાય. પ્રોફિટ ફ્રન્ટ ઉપર કંપની 131 કરોડનો જે લોસ પોસ્ટ કર્યો હતો એની સામે 332 કરોડનો એક પ્રોફિટ ક્લોકિંગ કર્યો છે. તો નજર રાખો, આ નંબર્સ પર સ્ટ્રોંગ છે ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ માટે. અને લાસ્ટલી સાયન્ટના કાઉન્ટરની ઉપર ધ્યાન રાખતા રહીશું. મિક્સ નંબર્સ છે. રૂપી જે રેવન્યુઝ છે એની ઉપર એક નજર કરી લો. લગભગ 3-3.5% ડિક્લાઇન આવતો દેખાઈ રહ્યો છે. ડોલર રેવન્યુઝની અંદર લગભગ 4-4.5% ડિક્લાઇન. અને એ સિવાય કંપની જે વીકનેસ છે એનું કારણ DLM ડિઝાઇન લેડ જે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ડિક્લાઇન કર્યું હતું એને ગણાઈ રહી છે. એબિટ ફ્રન્ટ પર 12.7% નું એસ્ટિમેટ હતું, એની સામે 13% ગ્રોથ ક્લોકિંગ કર્યો છે. અને એબ્સોલ્યુટ નંબર્સમાં પાછલા ક્વાર્ટરની કમ્પેરિઝનમાં વધ્યો છે. 9.65% થી વધી અને 13% પર આવતું દેખાયું છે. ડબલ ડિજિટ ગ્રોથ FY22 માટે કોન્ફિડન્ટ છે. અને સાથે જ DLM ની અંદર પણ નિયરલી 20% નો ગ્રોથ આ વર્ષ દરમિયાન જ વિટનેસ કરીશું એવી એક્સપેક્ટેશન છે. માર્જિન્સ 200 બેસિસ પોઈન્ટ્સ નું એક્સપેન્શન એક્સપેક્ટેડ છે. અને આખું જે વર્ષ છે હવે અહીંયા આગળથી બેટર પ્રોસ્પેક્ટ્સ માટે ટર્નઆઉટ થશે એવી કંપનીની જે અહીંયા આગળથી એક્સપેક્ટેશન છે એના લાઇન્સ પર ઉતરે છે કે નહીં એ આગળના ક્વાર્ટર્સમાં જોઈશું. બટ એઝ ઓફ નાઉ સાયન્ટના નંબર્સ જે છે સ્લાઇટલી એસ્ટિમેટ્સ કરતાં લોઅર છે. તો નજર રાખો સાયન્ટનું કાઉન્ટર કેવી રીતે રિએક્ટ કરે છે. બાકી આજના દિવસે આ બધા જ રિઝલ્ટ ફોકસમાં રહેશે. તો IT માટે ફૂલ પેક છે જે આપણે નજર રાખતા રહીશું.